રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઈચ્છા ઉર એ જ ધારી. ચરિત્ર ચાહી ઉચરું તમારા, સદા હરો સંકટ જે અમારા, સદા હરો સંકટ જે અમારા. વર્ણિવેશ રમણીય દર્શન, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતં સુરનરો તમેર્મુદા. ધર્મનંદનમહં વિચિંતયે, ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. અતિ મનોહરં સર્વસુંદરં તિલકલક્ષણં ચંચલેક્ષણં વિબુધવંદિતાં સ્વામિનાથ તે વપુરિહાસ્તુનો નિત્યદર્શને. વપુરિહાસ્તુનો નિત્યદર્શને. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા સૌ કોઈના આદિગુરુ એવા અનાદિમુક્ત રાજ પૂજ્ય મોટાબા તથા લાડુબા તથા આપણા સૌ કોઈના મોક્ષ માર્ગના પથદર્શક એવા આપણા વાલા વાલા ગુરુજી પૂજ્યબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલની કથા આપણે રિપીટ કરશું. ગઈકાલે મોટીબાની જલેબી મોતૈયાની રસોઈ હતી અને સદગુરુ શ્રી રામાનંદ સ્વામી સંતનું રૂપ લઈને આવેલા અને એ પણ પ્રસાદ લઈને ગયા. મોટી બાબુ રાજી થયા અને ગઢપુરમાં મહારાજ બિરાજતા હતા ત્યારે મહોદય પર્વ આવ્યું. આપણે ગઈકાલે જાણ્યું હતું મહોદય પર્વ એટલે શું. 50 વર્ષે એકવાર આવનારું આ મહોદય પર્વ, જેમાં બહુ મોટો પુણ્યકાળ હોય. 1 ગણું દાન કરે તો કરોડ ગણું ફળ મળે, એટલું મોટું આ મહોદય પર્વ.
પૂજ્યબેન અમને વાત કરતા હતા એક વખત કે જ્યારે પૂજ્યબેન ગઢપુરમાં રહીને ભગવાન ભજતા હતા ત્યારે એ અરસામાં એક વખત મહોદય પર્વ આવેલું અને એ મહોદય પર્વમાં કેટલા લોકોએ ઘણા બધા દાન કરેલા, ઘણાએ રસોડા પૂર્યા હતા, કેટલાએ તો હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજના વાઘા કર્યા હતા, ઘણાએ સંતોને રસોઈ આપી હતી અને કેટલાએ તો ગાયોના દાન કર્યા હતા. આવી રીતે બહુ બધા એ દિવસે બધાએ દાન કર્યા હતા. એટલે પૂજ્યબેન અમને વાત કરતા હતા કે અમે ગઢડા હતા ભગવાન બસતા ત્યારે આવી રીતે એકવાર મહોદય પર્વ આવ્યું હતું અને ઘણા ભક્તોએ ખૂબ દાન કર્યા હતા. એટલે વાલા ભક્તો 50 વર્ષે એકવાર આવનારું આ મહોદય પર્વ એ ગઢપુરમાં આવેલું ત્યારે મહારાજે વાત કરી હતી. ત્યારે જીવુબા લાડુબાએ સંતોને રસોઈ આપી હતી અને મહારાજે બધાને જમાડ્યા હતા. ત્યારબાદ મહારાજે સાંખ્યોગી બહેનોની પરીક્ષા કરી હતી. એમણે કીધું કે તમે બધા ઘરે રહીને ભગવાન ભજો. એટલે બધા બહેનોએ મહારાજને કેવી વિનંતી કરી એ આપણે ગઈકાલે સાંભળ્યું હતું. અને પછી મોટાબાને સંતોને જમાડવાનો કેવો ભાવ, તે મોટાબાએ બધાએ સંતોને વહેલા તેડાવવાની મહારાજને વાત કરી કે ઉત્સવથી 20 દી વહેલા સંતોને તેડાવો તો અમને સંતોને જમાડવાનો બહુ ભાવ છે, દરરોજ અમારી તરફથી રસોઈ, એમાં કોઈનો ભાગ નહીં. આવું મોટાબાએ કીધેલું એટલે મહારાજે કીધું કે જીવબા તમને તો ખરેખર સંતોને જમાડવાનો બહુ ભાવ છે. આટલું આપણે ગઈકાલે સાંભળ્યું હતું. આજે આપણે આગળના ચરિત્રમાં પ્રવેશ કરીશું. વાલા ભક્તો, મહારાજ ગઢપુરમાં બિરાજે છે તો હવે ચાતુર્માસ શરૂ થવા જઈ રહ્યો છે. ચાતુર્માસ ચાલુ થવાનો છે. ચાતુર્માસ ચાલુ થાય એટલે શરૂઆતમાં ચોમાસું હોય. મહારાજ ગઢપુરમાં બિરાજે છે, ચોમાસું છે, વરસાદ પડે છે અને એ વરસાદને જોઈને જીવુબાને એવો સંકલ્પ થયો. જીવુબા મહારાજ પાસે આવીને કે મહારાજ આ ચોમાસું છે, ચાતુર્માસ ચાલે છે, આવા ચોમાસામાં સંતો ગામડે કેમ ફરતા હશે? આપણે તો અત્યારે દરબારગઢની અંદર છીએ, સંતોને તો ત્યાં થોડા કોઈના ઘર હોય તો ઝાડ નીચે ગામની પાદરે એમ ઉતારા કરતા હોય. મહારાજ એ બધાએ કેવી રીતે વિચરણ કરતા હશે? ભિક્ષા માંગવા કેમ જતા હશે? ક્યાં રહેતા હશે? કેમ બેસતા હશે? શું કરતા હશે? મહારાજ જો આપ રાજી હો તો સંતોને અહીંયા તેડાવી લઈએ, ચાતુર્માસ અહીંયા રહે, સુખેથી અહીંયા રહે, અમે દરરોજ સંતોને જમાડશું. મહારાજ અમારી વિનંતી યોગ્ય લાગે તો સ્વીકાર કરશો? મહારાજ કે એ વાત સાચી હો જીવુબા, ચોમાસામાં સંતોને હેરાનગતિ તો થતી હશે, ક્યાં સૂતા હશે, ક્યાં બેસતા હશે. બરાબર છે, આપણે સંતોને અહીંયા તેડાવી લઈએ, સંતો અહીંયા સુખેથી રહે, ભજન કરે અને આમે આ ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલુ છે તો સંતો સેવામાંય કામ લાગે ને અહીંયા સુખેથી ભજન કરે. સારું જીવુબા, તમારો વિચાર સારો છે. મહારાજે સ્વીકાર્યું અને પછી મહારાજે પત્ર લખી અને સંતોને બધાને તેડાવી લીધા. બધાએ સંતોને ખબર પડી એટલે તરત જ ગઢડા આવવા માંડ્યા. શ્રાવણ વદ ચોથના દિવસે લગભગ બધા જ સંતો ગઢડા ભેગા થઈ ગયા. જીવુબા, લાડુબા, દાદા ખાચર બધાએ બહુ રાજી થઈ ગયા કે વાહ પ્રભુ, સંતો આવી ગયા. અને બધાએ સંતોને ઉતારા પાણી વ્યવસ્થિત કરાવ્યા. દરરોજ જીવુબા, લાડુબા વગેરે બહેનો નિત નવી રસોઈઓ કરે અને સંતોને જમાડે. જીવુબાએ કીધું હતું કે મહારાજ અમે દરરોજ નવી રસોઈ કરશું પણ તમારે પીરસવા આવવાનું. મહારાજ કે એ તો અમારું ફેવરેટ કામ છે, અમારા સંતોને પીરસવું એટલે અમને તો બહુ જ ગમે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમે સંતોને પીરસશું. અને પછી જીવુબા, લાડુબા દરરોજ રસોઈયું કરે, સંતો બધાએ રહે, બધાએ જમે, મહારાજ પીરસે. મહારાજ કે સંતો તમારે હવે અહીં સુખેથી રહો, ભજન કરો, શાંતિથી, હવે તમારે ક્યાંય ભિક્ષા લેવાની જરૂર નથી. આ જીવુબા વગેરે બહેનો છે એ તમને દરરોજ થાળ કરીને જમાડશે અને અહીંયા મંદિરની સેવા હોય એ તમારે સેવા કરવાની અને ભજન કરવાનું. જો દરરોજ બધાએ ઘેલે નાવા જાઓ ને, જે કોઈ જાઓ, ઘેલે નાહીને પછી એક પથ્થર માથે ઉપાડીને બધાને લેતું આવવાનું. આવું મહારાજે બધાને આજ્ઞા કરી. એટલે સ્પેશિયલ ગાડા રાખીને પથ્થર હારવા નહીં અને જે નાવા જાય એક પથ્થર લેતા આવે એટલી એની સેવા. એટલે આવી રીતે મહારાજે દરરોજ સંતો ભક્તોને ખૂબ પ્રેમથી મહારાજ જમાડે છે, નિત નવી વાતો કરે છે.
અને એમ કરતાં કરતાં દિવસ વીતતા જાય છે. આનંદના દિવસો વીતતા તો ક્યાં વાર લાગે છે. દિવસો જાતા જાતા કપિલા છઠ આવી ગઈ. કપિલા છઠનો બહુ સારો ઉત્સવ ઉજવ્યો મહારાજે. અને એમ કરતાં દિવાળી આવી, અન્નકૂટ આવ્યો અને સરસ મજાની દિવાળીના દિવસે દીપમાળા પૂરી. દીપમાળા મધ્યે મહારાજ બિરાજ્યા. સંતોએ બધાએ દિવાળીના કીર્તનો ગાયા. આવી રીતે ખૂબ ધામધૂમથી દિવાળીનો ઉત્સવ થયો. દૂરથી બાયું બેઠા બેઠા દર્શન કરે છે. દીપમાળા વચ્ચે મહારાજ બેઠા હોય, હજારો દીવડાઓ પ્રગટાવ્યા હોય, આખું દરબારગઢ જગજગારા કરતું હોય. આવા દિવ્ય રોશનીમાં મહારાજના દર્શન થાય. મહારાજની આગળ સંતો ભક્તોની સભા ભરાણી હોય. એક બાજુ ગવૈયા સંતો દિવાળીના પદો ગાતા હોય. બહેનો બધા ઓરડાની અંદર બેઠા બેઠા ભાવથી નિરખતા હોય. બળે દીવા હજારે હજારો, થયો પ્રકાશ ગયું અંધારું. બળે દીવા હજારે હજારો, થયો પ્રકાશ ગયું અંધારું. જોઈ મનોહર વાલાનું રૂપ, મૂર્તિ જોઈ મોયા મોટા ભૂપ. હસી હસી જુએ વાલો સામું, પૂરે ભક્તોના મન નિહામું. હસી હસી જુએ વાલો સામું, પૂરે ભક્તોના મન નિહામું. પૂરે ભક્તોના મન નિહામું. હજારો દીવા પ્રગટાવ્યા અને અંધારું નાશ થઈ ગયું. અંજવાળું અંજવાળું લાગ્યું. એમાં સુંદર વસ્ત્રો પહેરીને મહારાજ બિરાજમાન છે. અને મહારાજ બધાને સામું પ્રેમથી જુએ છે, સ્માઇલ કરતા જાય છે. મંદ મંદ હાસ કરતું મહારાજનું મુખ જોઈને બધાને તો મોહ થઈ ગયો. આહા, કેવા મહારાજ, કેવા મહારાજ. મહારાજ સિવાય ક્યાંય કોઈની નજર જાતી નથી. એવી સુંદર દીપમાળા પૂરેલી છે, એવી સરસ ફળિયામાં રંગોળી કરેલી છે, પણ કોઈનું ધ્યાન ક્યાંય છે જ નહીં. એક મનોહર મૂર્તિ મહારાજની અંદર જ ભગવાનનું ચિત્ત પરોવાયેલું છે. અને એ મહારાજે હસતા હસતા બધાની સામું જુએ છે. આમ આનંદમાં દિવસો વીતે છે. બધાને ખૂબ સુખ ભગવાન આપે છે. બીજા દિવસે અન્નકૂટ પુરાણો, બહુ સરસ મજાનો અન્નકૂટ પુરાણો. મહારાજે અન્નકૂટની આરતી કરી. પછી અન્નકૂટનું થાળ મહારાજને પીરસ્યો, મહારાજ જમ્યા. અને પછી પ્રસાદી બધાએ સંતોને પીરસી. પંગત પડી. મહારાજ બધાએ સંતોને પીરસવા પધાર્યા. આડસોડે ખેસ નાખ્યું અને મહારાજ લાડુનો ટોપલો લઈને પીરસવા આવ્યા. એક માંગે ને ત્રણ આપે એમ ખૂબ ભાવથી મહારાજે સંતોને જમાડ્યા. સિંહનાદ કરાવી દીધો. એટલું બધું મહારાજે પીરસ્યું. અને જીવબા લાડુબા તો ખૂબ રાજી થાય છે. એને જેવો ભાવ હતો કે અમે ભોજનો બનાવીએ ને મહારાજ બધાને પીરસીને જમાડે, એ બધો જ ભાવ મહારાજે જીવબા લાડુબાનો પૂરો કર્યો. શ્રાવણ વદ ચોથને દિવસે સંતો આવ્યા હતા. તે કારતક સુદ બીજ આવી ત્યાં સુધી સંતો બધા રોકાણા. કેટલું બધું રોકાણા, 2.5 મહિના જેવું સંતો રોકાણા ગઢડામાં. અને એ મહારાજ દરબારગઢમાં એવી કથા વાર્તાની 2.5 મહિના સુધી હેલી વરસાવી. બધાને સુખિયા કરી દીધા. દરરોજ કેમ કે બીજું ત્રીજું કોઈ ઉત્સવ નહીં, શાંતિથી ભજન કરવું, કથા વાર્તા. અને મહારાજને તો જરીક ગાળો મળે એટલે તરત બધાને ભેગા કરીને વાતો માંડે કરવા. એટલે ખૂબ ભગવાને વાતો કરી. બધાએ બહુ રાજી થયા. 2.5 મહિના સુધી એવી બ્રહ્મજ્ઞાનની હેલીઓ વરસી. આ શ્રાવણ મહિનાથી તે કારતક મહિના સુધી મહારાજે જે વાતો કરી એ બધી જ વાતો સંતોએ પાછી લખી લીધી હો. સંતોને તો આપણે કરોડ વાર હાથ જોડીને ધન્યવાદ કહીએ તોય ઓછા પડે. કેમ કે એ ટાણે મહારાજ બોલતા એ સંતો ભક્તો બહેનો બધાએ સાંભળી લેતા. એ એનું કામ કરીને વયા જાય તો પછી આપણને વાંહેથી શું ફાયદો મળત. પણ એ સંતો પરોપકારી, એણે તો સાંભળ્યું, સાંભળ્યા પછી લખી લીધું આપણી માટે હો.
એને ખબર હતી કે આગળ ભાવિ પેઢી આવશે, એને આ મહારાજની દિવ્ય વાતોનો લાભ ક્યાંથી મળશે, એને મહારાજના આવા દિવ્ય સંદેશો ક્યાંથી પ્રાપ્ત થશે. પરંપરામાં એમના શિષ્ય કે એમની પેઢી એ વાતો એકાબીજા પેઢી દર પેઢી કરે તો એમાં કાંઈક ઓરિજિનલ શબ્દ ભૂલાઈ જાય, કાંઈક થોડુંક આગળ પાછળ થઈ જાય, કાંઈ એમાં ફિક્સ થોડી જેવું મહારાજ બોલે એવું જ ને એવું જ શબ્દો મળે. એટલે સંતોએ બહુ કૃપા કરીને મહારાજ જે શબ્દો બોલ્યા ઓરિજિનલ શબ્દો સંતોએ નોટ ડાઉન કરી લીધા અને આપણી માટે એ દિવ્ય ભગવાનના શબ્દોને વચનામૃત રૂપી ગ્રંથ કરીને સંગ્રહિત કર્યું અને આપણને બધાને એ ભેટ આપી. વાલા ભક્તો, બહુ ભાગ્યશાળી આપણે છીએ કે આપણા વળવા આ બધા સંતો એવા મહાન પરોપકારી થઈ ગયા, આપણું વિચાર્યું. એટલે વાલા ભક્તો, આપણા ઘરે વચનામૃત ન હોય તો જરૂર વસાવવું હો. લગભગ તો બધાને ઘરે હશે જ, કદાચ ન હોય તો જરૂર દરેક મંદિરોમાં વચનામૃત મળતા જ હોય. વચનામૃત લઈ પોતાના ઘરમાં રાખવું અને નિત્ય એક વચનામૃત વાંચવાનો તો અભ્યાસ જરૂર રાખવો. જાજુ ટાઈમ હોય ને જાજુ વાંચવું હોય તો સારામાં સારું, પણ ન ટાઈમ હોય તો એક વચનામૃત તો વાંચવું જ. કદાચ એમ થાય કે મોટું વચનામૃત આવ્યું તો અડધું વાંચવું કાં એક પેજ વાંચવો. અતિશય ટાઈમની મર્યાદા હોય, ન જ ટાઈમ હોય તો એક પેરેગ્રાફ પણ વાંચવો ને વાંચવો જ. કેમ કે મહારાજની પરાવાણી એક શબ્દે આપણા જીવનમાં એવો મળી જાય ને તો આપણું જીવન ધન્ય થઈ જાય. અને જોજો વચનામૃતો એવું ચમત્કારી છે ને, આપણા બધાના અંતરના પ્રશ્નને ઉકેલી દે એવું અંતર્યામી વચનામૃત છે. જોજો, ટ્રાય કરજો. ક્યારેય પણ કાંઈક મૂંઝવણ આવે, કાંઈક અંતરમાં આમ બેચેની થાય, ક્યાંય સુખ ન આવતું હોય, ચેન ન પડતું હોય, મૂંઝારો થતો હોય, આપને ખ્યાલ ન આવતો હોય કે મને શું અત્યારે જરૂર છે, વચનામૃત હાથમાં લઈ અને આંખ બંધ કરીને પ્રાર્થના કરવી, હે મહારાજ મારી મનની મૂંઝવણને ઉકેલો. અને એમ કરીને વચનામૃત આમ ગમે રીતે આમ આડે રીતે આમ ખોલવાનું અને પછી જોવાનું, જે પાનું ખુલે ને પાનું વાંચશો ને તરત જ મનનો ઉકેલ મળી જશે. આવા તો કેટલાય બધા અખતરા કરે છે, અમે પણ કરીએ છીએ. બહુ વખત ભગવાન કાયમ દર વખતે આપણા મનના ઉકેલ કરી દે. જે મનમાં પ્રશ્ન ઉઠ્યા હોય, જે મનમાં મૂંઝવણ આવી હોય ને, વચનામૃતમાં એનો જવાબ આવી જ જાય. એટલે એવી ચમત્કારી ભગવાનની વાણી, એવું દિવ્ય આ શાસ્ત્ર છે. દરરોજ એક વચનામૃત આપણે વાંચવાનું નિયમ રાખવું જ. અને એક વચનામૃત વાંચે ને તો 500 પરમહંસોને ઘર આંગણે જમાડી એટલું પુણ્ય મળે. હવે કેદી આપણી 500 પરમહંસોને ભેગા કરીએ અને કેદી ઘરને આંગણે આટલો બધો ખર્ચો, સામગ્રી બધું ભેગું કરવું, ચોખા કરવા, એમાં બધા એને અલગ અલગ ચોખા હોય, ભેગા ચોખા હોય, કેટલી વ્યવસ્થા કરવાની, કેટલી વસ્તુ પદાર્થ, સાફ સૂફી, વાસણ, ચોખા વગેરે બધું વ્યવસ્થા કેટલી કરવાની. અને 500 પરમહંસોને પહેલાં ગોતવા, ભેગા કરવા, ઘર આંગણે વ્યવસ્થા કરવી, બહુ માથાકૂટ થાય. એ કરતાં એક વચનામૃત વાંચી લીધું, સીધા 500 પરમહંસોને જમાડી એવું આપણને ફળ મળી જાય. આ સારામાં સારું નહીં? એટલે દરરોજ આપણે પરમહંસોને ઘરે જમાડવા હો. લ્યો, આ જીવબા લાડુબા દરરોજ આમ જમાડીને લાભ લેતા હતા, આપણે આમ જમાડીને લાભ લેવો તો આપણા જીવનુંય થાય, આપણને જ્ઞાનય આવે, આપણી કસરોય ટળે અને આપણને પુણ્યના ભાથા ફ્રીમાં બંધાય. એટલે વાલા ભક્તો, આ આપણે જરૂર વાંચવું હો. જો મહારાજે 2.5 મહિના સુધી અત્યારે જે વાતો કરી, એ શ્રાવણ મહિનાથી લઈને કારતક મહિના સુધી જે મહારાજે વાતો કરી સંતોએ લખી લીધી. અને એ બધી લખેલી વાતો ગઢડા મધ્ય પ્રકરણના વચનામૃતો તરીકે સંગ્રહિત થઈ. વાલા ભક્તો, આવું મહારાજે બ્રહ્મજ્ઞાની ટાણે ફેલાવ્યું હતું. આવી રીતે મહારાજે એ બહેનોનો ભાવ પૂરો કર્યો. અને બહેનોને એવો ભાવ હતો એટલે જ મહારાજ ગઢપુરમાં વારે વારે રોકાતા હતા. હવે બંને બહેનો અને દાદા ખાચર આવું વારે વારે કર્યા કરે, મહારાજને ન વાલા કરવા હોય તો વાલા થઈ જાય કે નહીં? જેની આવી સમજણ, જેના હૃદયમાં આવો ભાવ, જેના હૃદયમાં આવો બધો મહિમા, પછી મહારાજને કેમ વાલા ન થાય? આ ત્રણેય ભાઈ બહેન તો મહારાજને એટલા બધા વાલા થઈ પડ્યા કે મહારાજ તો એમના વખાણ કરતા ન થાકે. અરે ત્યાં હોય તો વખાણ કરે, પણ બહાર ગામ જાય ત્યાંય વખાણ કરે. અમારો દાદો, અમારા જીવબા લાડુબા, અરે આ જીવબા જેવાય સાધુતાના ગુણ તો ક્યાંય ગોત્યા જડે નહીં, એમ મહારાજ વાતું કરે. બોલો, કેટલા હૃદયથી મહારાજની વાલા હશે. કારણ કે આટલા બધા ઉત્સવો થાય,
સમયાઓ થાય, એમાં સત્સંગીઓ આવે, બધાને ઉતારા દેવા, જમાડવા, બધી જ જવાબદારી આ ત્રણેય ભાઈ બહેન ઉપર આવે. અને બધું જ પ્રેમથી ને આમ નિરાથી નોર્મલી બધું ઉપાડી લેતા. આમ માથામાં ટેન્શન લઈને ફરવું, પછી માથે કેટલું બધું બર્ડન હોય ને એટલે કોઈક પછી કાંઈક પૂછવા આવે ને તો એને તીખો જવાબે મળી જાય. ક્યારેક એમય થતું હોય જેન માટે મોટી જવાબદારી હોય એનાથી ક્યારેક એવું થઈ જાય. પણ આ જીવબા લાડુબા દાદા ખાચર એનું તો કાંઈક અલગ જ રીતિ હતી. એટલી બધી જવાબદારી માથે હોય ને તોય હંમેશા હળવા ફૂલ થઈને રહે. કોઈ કાંઈ પૂછવા આવે તો પ્રેમથી જવાબ આપે, પ્રેમથી બધુંય ઉકેલતા જાય, શાંતિથી બધું કામ પતી જાય. અને એમાંય કાંઈ બધાય સરખા થોડા એવા હોય, કોઈ આવે કોઈ કાંઈક હરખું વાપરે ન વાપરે, બગાડ કરે, ધોઈ કોઈ દી કોઈનો અભાવ અવગુણ નહીં. કેમ કે જે વ્યવસ્થા કરી વ્યવસ્થા પ્રમાણે રહે તો જ સરખું ચાલે. પણ કોઈક તો એવા આડું ચાલે એવા હોય ને, કોઈકની ટેવ બધાના સમૂહમાં ભળી જાય એવી ન પણ હોય. તો ક્યારેક કોઈક કંઈક બગાડ કરે, કેટલું કંઈક વેડફી નાખે, બીજું ત્રીજું, તોય કોઈ દિવસ એને અભાવ ગુણ આવ્યો નથી. તો એમ જ કે ભલે એમાં રહીને મહારાજ કરે છે ને, એમાં રહીને મહારાજ કરે છે ને, આવી એમની દિવ્ય સમજણ હતી. એટલે ભગવાનને વાલા હતા. એટલે 30-30 વર્ષ સુધી ભગવાન એના ઘરને ઘર કરીને રહ્યા. પછી એ તો ન જ જાય ને મહારાજ આવો ભાવ જો. એટલે આપણે એવા મહિમાવાળા થઈ જઈએ તો આપણા હૃદયમાં અખંડ ભગવાન રહે હો. અને જેદી હૃદયમાંથી મહિમા ડાઉન થાય, સંતોનો ભક્તોનો કોઈનો અભાવ કે નેગેટિવ સંકલ્પ થાય, તરત જ ભગવાન હૃદયમાંથી નીકળી જાય હો. એટલે જીવબા લાડુબાને ગઢપુરમાં મહારાજ અખંડ રહ્યા હતા. એમ આપણે હૃદયરૂપી દુર્ગપતનમાં ભગવાનને અખંડ રાખવા હોય તો કોઈથી કોઈનો અભાવ અવગુણ કે નેગેટિવ વિચાર સુધા ન આવવા દઈએ તો જરૂર મહારાજ આપણા હૃદયમાં અખંડ રહે. આવી રીતે જીવબા લાડુબા મહારાજને બહુ વાલા હતા. અને મહારાજને એટલા બધા વાલા તે કોકને ઈર્ષાએ થતી હોય, કોકને એવી વાતો આવે છે કે કોકને એમની ઈર્ષા આવી તો એ સત્સંગમાંથી પાછા પડી ગયા. એટલે વાલા ભક્તો, સત્સંગમાં કોઈમાં આવા સારા સદ્ગુણો હોય, કોઈના કોઈ વખાણ કરતું હોય, કોઈક મોટા સંતોને ભક્તોને વાલા હોય તો એની સાથે ઈર્ષા ન કરવી, નહીંતર આપણે સત્સંગમાંથી પાછા પડી જઈએ. એટલે હંમેશા બધાના ગુણોથી રાજી થાવ. રાજી થઈએ ને તો એના જેવા ગુણ આપણા અંદર આવે. અને ઈર્ષા કરીએ તો આપણા હોય એ સૂચ સમેત એને જતા રહે. એટલે વાલા ભક્તો, આપણા ગાંઠના શું કામ જવા દેવા, એના આપણે ન લઈ લઈએ. એટલે કોઈના પર કોઈ રાજી થતું હોય તો આપણે હારોહાર રાજી થવા લાગવું. આપણે હારોહાર ગુણ ગાવા કે હાહો સાચી વાત એ છે જ એવા હો, હાહો સાચી વાત એની સેવા ખરેખર એવી છે, હાહો એમાં સદ્ગુણો તો ખરેખર એવા છે. આપણે હારોહાર ભળી જાય ને તો આપણને પણ એના જેવા સદ્ગુણો મહારાજ આપે. તો વાલા ભક્તો, એવા જીવબા લાડુબા મહાન હતા. દાદા ખાચર વગેરે બધાય. એમ કરતાં એક વખત વસંત પંચમી આવી અને મૂળીધામમાં વસંત પંચમીનો મોટે પાયે સમયો. એટલે જીવબા લાડુબા દાદા ખાચર વગેરે બધાએ મૂળી ગયેલા સમયાના દર્શન કરવા. અને વસંત પંચમીનો સમયો પૂરો થયો અને બીજે દિવસે જીવુબાએ ત્યાં રસોઈ આપી. રસોઈમાં મહારાજને થાળ ધરાવવાનો અને પછી સંતોની પંગત પડી. તે અયોધ્યા પ્રસાદજી મહારાજ પંગતમાં પીરસવા પધાર્યા, સંતોની પંગતમાં. એટલે મહારાજ શ્રી પીરસતા હતા, દૂરથી બધા બહેનો દર્શન કરતા હતા. જીવુબા દર્શન કરતા હતા ને એને કેવા દિવ્ય દર્શન થયા. અયોધ્યા પ્રસાદજી મહારાજ પીરસે છે, એની હારે હારે મહારાજ પણ સંતોને પીરસે છે. એવા જીવુબાને દિવ્ય દર્શન થયા. અને પછી બધાએ જમી રહ્યા ત્યારે દાદા ખાચરે અયોધ્યા પ્રસાદજી મહારાજની પૂજા કરી. શેલું ને પાઘ ને જે કરાવીને લાવ્યા હતા એ એમને પહેરાવ્યું, અર્પણ કર્યું. પછી જીવુબા કહે કે મારે પણ કેશવ પ્રસાદજી મહારાજની પૂજા કરવાની ઈચ્છા છે. કેશવ પ્રસાદજી મહારાજ કોણ? અયોધ્યા પ્રસાદજી મહારાજના પુત્ર. એટલે જીવુબાએ કીધું મારે કેશવ પ્રસાદજી મહારાજની પૂજા કરવી છે. ત્યારે કેશવ પ્રસાદજી મહારાજ બોલ્યા કે બા, હું તમારી પાસે જે માંગું એ તમે મને આપો ને તો એમાં હું મારી પૂજા માની લઈશ. બા કે માંગો, તમે જે માંગો એ આપું. ત્યારે કેશવજી પ્રસાદજી મહારાજે શું માંગ્યું ખબર છે? એણે કીધું બા, તમારી પૂજામાં જે ભગવાનના પ્રસાદીના ચરણારવિંદ છે ને, જેની તમે દરરોજ પૂજા કરો છો, એ મને ચરણારવિંદ આપો. બા તો રાજી થયા. એ કે હજી બા, તમારી પાસે મહારાજનું પ્રસાદીનું શેલું, સુરવાળ, વળી ભગવાન કાયમ જે પોતાની પાસે રાખતા એ રૂમાલ, ભગવાન હાથમાં કાયમ રાખતા એ સોટી,
આટલું તમે મને આપો ને તો હું તમારી બધી જ પૂજા સ્વીકારી લઉં. મોટાબાએ તો તરત જ રાજી થઈ પોતાની પૂજામાંથી ચરણારવિંદ કાઢી અને કેશવ પ્રસાદજી મહારાજશ્રીને આપી દીધા અને કીધું કે હવે તમે પાછા ગઢપુર આવો ને ત્યારે બીજી બધી વસ્તુ આપીશ, કેમ કે મૂળી સમયમાં આવ્યા હતા ત્યાં તો બધું ન લાવ્યા હોય, પૂજા એ ખારે હોય એટલે ચરણારવિંદ આપી દીધા. અને પછી કેશવ પ્રસાદજી મહારાજ જ્યારે ગઢપુર આવ્યા હતા ત્યારે બીજી જે વસ્તુ કીધી ને એ બધી વસ્તુ મોટાબાઈ એમને આપી અને જીવા ખાચરના દરબારગઢમાંથી પણ શેલું, જામો અને તલવાર એ પણ એમને અપાવી. એટલે આવી રીતે મોટાબાએ મહારાજશ્રીની પૂજા કરી, એમને જે વસ્તુ માંગી તરત જ રાજી થઈને આપી દીધી. મોટાબાને એવું કંઈ બંધન નહીં કે ઓહો આવી દિવ્ય પ્રસાદી મને મળી છે હું કેમ દઈ દઉં. મોટાબા બહુ જ નિર્મોહી, બહુ જ નિસ્પૃહી, કોઈને કાંઈ દેવામાં તો જરાય વાર નહીં, એવું દિવ્ય એમનું જીવન. નહીંતર આવી અમૂલક પ્રસાદી કોઈની પાસે હોય, કદાચ હાલો ચરણારવિંદ ઝાઝા હોય તો એકાદા દઈ દીધા તો ઠીક છે, પણ મહારાજ કાયમ પોતાની પાસે રાખતા એ રૂમાલ એ તો અદ્વિતીય હોય કે નહીં. તો એ માંગ્યો તરત જ રાજી થઈને દઈ દીધો. હા કાંઈ વાંધો નહીં, લ્યો તમ તારે. કેવી દિવ્ય સમજણ હશે. એવા જીવબા નિસ્પૃહી તરત જ બધુંય આપી દીધું. પછી મહારાજશ્રીએ એ જે મોટી બાના આપેલા ચરણારવિંદ હતા ને એ ધૂળકોટ મંદિરમાં એ ચરણારવિંદ પધરાવ્યા છે. હજી ધૂળકોટ મંદિરમાં પ્રસાદીના ચરણારવિંદ છે જે મોટાબા પોતાની પૂજામાં રાખતા હતા. અને એ ચરણારવિંદમાંથી તો ઘણી વખત તેજ નીકળતું, એવો દિવ્ય પ્રતાપ એ ચરણારવિંદનો છે. ક્યારેક ધૂળકોટ જાઓ ત્યારે જરૂર મંદિરમાં દર્શન કરજો. એ મોટી બાના આપેલા પ્રસાદીના મહારાજના ચરણારવિંદ કેશવ પ્રસાદજી મહારાજશ્રીએ એ મંદિરમાં પધરાવ્યા છે. એટલે ક્યારેક જાઓ તો જરૂર સંભાળીને દર્શન કરજો, એવા દિવ્ય છે. આવી રીતે મોટી બા નિસ્પૃહી હતા. આપણે એમના શિષ્યો છીએ એટલે આપણે પોતાના જીવનમાં તપાસતા જાઓ, આપણા આદિગુરુમાં આવા સદ્ગુણો છે, એવા મારામાં કેટલાક છે, ન હોય તો કેટલાક મારામાં ઘટે છે, શું કરું તો મારામાં એવા સદ્ગુણો આવે, એમ આપણે સાથોસાથે જોતા જાઓ હો. જો હવે મહારાજ ગઢપુરમાં બિરાજે છે, જીવબા લાડુબા દાદા ખાચર વગેરે બધા પરિવારજનો છે, અને મહારાજ દરબારગઢમાં ઉગમણા બારની ઓરડાની ઓસરીએ બિરાજ્યા છે. મહારાજ ઓસરીમાં બેઠા છે અને એ વખતે સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી એ રાધાવાવની સેવામાં અખંડ રહે. મહારાજે એમને રાધાવાવ સોંપેલી કે તમારે આની અખંડ દેખભાલ કરવી, આની તમારે સેવા સંભાળવી. અને એટલે ત્યાં કંઈક વાવેતર કરવું હોય એ વાવે, એનું બધું ધ્યાન રાખે, સમય સમય લણવાનું, ભેગું કરવાનું, એમાંથી જે કાંઈ થયું હોય દરબારગઢમાં પુગાડવાનું, આવું બધું બે સંતો ધ્યાન રાખે. એકવાર એ વાડીમાં શેરડી વાવી હશે અને શેરડીનું પિલાણનું કામ ચાલુ થયું ને એટલે એ બે સંતો તો બહુ પ્રેમી, એને મનમાં એવો ભાવ થયો કે આ શેરડી આવી સરસ મજાની થઈ છે, જો આ શેરડી મહારાજ અને સંતોના ઉપયોગમાં આવે તો કેવું સારું, એવો એને અંતરમાં હરખ થયો. એટલે બે સંતો દરરોજ 2 ગાડા ભરીને શેરડી દરબારગઢમાં મોકલે. એક ગાડું મહારાજ અને સંતો માટે અને બીજું ગાડું મહિલા ભક્તો માટે. એટલે આવી રીતે મોકલે. દરબારગઢમાં ગાડું આવે ને એટલે મહારાજ બધાને કહી દે કે આ શેરડી આવી છે, આમાં દરરોજ આવે છે, એટલે દરરોજ બધાને એક સાઠો આમાંથી લઈ લેવાનો અને જમવાનો. આમ મહારાજે બધાને કીધેલું એટલે દરરોજ આવે એટલે બધાએ પોતપોતાની રીતે એમાંથી લઈ અને પ્રસાદીનો કરીને બધાએ જમે. એમ મહારાજના કહેવાથી બધાએ આવી રીતે લેતા. એક વખત મહારાજે એમ પૂછાવડાયું બધાને કે દરરોજ શેરડી આવે છે એમાંથી કોઈ એવું ખરું કે જે શેરડીમાં બાકી રહેતું હોય? હવે એ શેરડીમાં જ કોણ બાકી રહે, બધાએ લઈ લે. 1, 2 કે 3 દી સુધી કદાચ કોકને એમ થાય, આમ દ્રઢતા રાખે, ના રે ના માર નથી ખાય, પણ પછી તો એમ થાય જ કે રે આવી પ્રસાદી આવતી હોય તો હાલો ને એને ન્યાય આપીએ. મહારાજ કે આ દરરોજ શેરડી આવે છે, કોઈ એવું ખરું કે દરરોજ બાકી રહી જતું હોય, ન ખાતું હોય? એવું કોઈ ન નીકળ્યું. ત્યારે મહારાજને મનમાં એમ સંકલ્પ થયો, સિદ્ધાનંદ સ્વામી ખાતા નથી, મહારાજને અંતર્યામી પણ ખબર. એટલે મહારાજને સંકલ્પ થયો એ અત્યારે અહીંયા આવે એટલે અમે બધા એને કહીએ.
મહારાજ ઉગમણા બાની ઓસરીએ બેઠા હતા ને બરાબર સિદ્ધાનંદ સ્વામી રાધા વાવથી આવ્યા. આવીને મહારાજના પગે લાગ્યા, દર્શન કર્યા. મહારાજે પૂછ્યું, સાધુરામ, મેં સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે તમે શેરડી જમતા નથી. મારે તો તમને શેરડી જમાડવી છે, કેમ તમે શેરડી નથી જમતા? ત્યારે સિદ્ધાનંદ સ્વામી કીધું, પ્રભુ, હું શેરડી જમું અને મારી વૃત્તિ તમારમાંથી તૂટીને શેરડીમાં જતી રહે તો મારે એટલું નુકસાન થાય ને, તમારમાં તૂટીને શેરડી જવામાં મારી વૃત્તિ નાખવાની. અરે આ જીભ તો એવી છે, એને ખવડાવશું ને તો એને ટેવ પડી જશે, પછી ખાધા વિના એને ગમશે નહીં. એટલે ખોટી દીધી નથી દેવી શું કામ, ટેવ નથી ટેવ પાડવી જ શું કામ, એટલે હું શેરડી ખાતો જ નથી. એમ કીધું ને ત્યાં તો મહારાજ એટલા બધા રાજી થઈ ગયા. મહારાજ કહે કે વિષયમાં વૈરાગ્ય થયા વિના ભગવાનમાં રાગ કે પ્રીતિ થાય નહીં. આ સાધુ તો જો કેટલો વૈરાગ રાખે છે, એને અમારામાં વૃત્તિ જોડવાનો એટલો બધો હૃદયથી આગ્રહ છે, તે જે વિષય એમાં આડું આવવાનું હોય એ વિષયને ગ્રહણ જ નથી કરતા. કેટલો ખટકો છે એના જીવનમાં. મહારાજે કીધું, સિદ્ધાનંદ સ્વામી, તમે તો ખૂબ વૈરાગી સાધુ છો, ખરેખર તમે અમને અમારામાં વૃત્તિ રાખવા માટે આવો બધો રાગ ટાળો છો, એ તો બહુ સારી વાત કહેવાય. એટલે મહારાજ એમના પર ખૂબ રાજી થયા. મહારાજે બધાને કીધું કે બધાએ સાંભળો, આ સિદ્ધાનંદ સ્વામી એક બાજુ આપણી માટે આવી બધી સામગ્રી દરરોજ મોકલ્યા કરે, ફળ ફ્રૂટ જે કાંઈ થતું હોય એ બધું જ અહીંયા દરબારગઢમાં મોકલે, બીજી બાજુ પોતાનું જીવન કેટલું અનાસક્ત રાખે છે. બધા એમનામાંથી શીખો, આવા સદ્ગુણો અમને બહુ ગમે છે. મહારાજે કીધું કે આ સાધુ આટલો બધો દાખલો કરે છે, તમને બધાને દરરોજ ગાડા ભરી ભરીને શેરડી મોકલાવે છે, રીંગણા ટાણે રીંગણા મોકલે, બીજું શાકભાજી વાવ્યું હોય ત્યારે એ મોકલે, તમારા માટે આટલો બધો દાખલો કરે છે, તો તમારે કોઈને કોઈ દેવો સંકલ્પ થયો કે આપણે બધાએ દરરોજ પ્રસાદી જમી છીએ, કોક દી સંતોને પ્રસાદી મોકલાવી, એ સંતોને પ્રસાદી મળતી હશે કે નહીં મળતી હોય, કોઈ દી તમને સંતો યાદ આવ્યા? એ મહારાજે મીઠી ટકોર કર્યો. સાચી વાત છે, આવું થાય હો ઘણી વખત. કોઈક ડૂબીને સેવા કરતું હોય, પડદા પાછળ સેવા કરતું, તો એ સેવામાં જ સેવામાં હોય, બીજા બધા લાભ લઈ લે, ઓલાનું પછી કોઈને ખ્યાલ ન આવે કે એને મળ્યું હશે કે નહીં, એને આ લાભ થયો હશે કે નહીં. એટલે મહારાજ તો જો પડદાની આગળ હોય એનું ધ્યાન રાખે, પડદાની પાછળ હોય એનું ધ્યાન રાખે. એટલે જે ડૂબીને સેવા કરે ને એના ઉપર ભગવાનની વધારે દ્રષ્ટિ હોય. કદાચ આ લોકની દ્રષ્ટિ એને એ વસ્તુ પદાર્થ ન મળે, પણ હૃદયનો રાજીપો તો મહારાજનો આવી જ જાય. મહારાજે કીધું કે આ સાધુને કોઈ દી પ્રસાદી પહોંચાડી એવું કોઈને વિચાર આવ્યો? એટલે જીવુબા તરત જ બહેનોની સભામાંથી હાથ જોડીને બોલ્યા. જીવુબાએ કીધું કે મહારાજ, એ આપની મરજી હોય, આપની ઈચ્છા હોય તો દરરોજ આ સંતોને પ્રસાદ પહોંચાડવાની જવાબદારી અમે લઈએ. દરરોજ આપના થાળની પ્રસાદી આ 2 સંતો સુધી પહોંચાડવાની સેવા અમે કરશું. ગમે એ રીતે વ્યવસ્થા કરી અમે પ્રસાદ મોકલાવશું, જો આપની ઈચ્છા હોય તો. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કીધું, હા જીયુબા, આ જવાબદારી તમે લ્યો, દરરોજ અમારી થાળની પ્રસાદી આ 2 સંતો સુધી પહોંચાડજો. બિચારા વાડીમાં સેવા કરે અને એને પ્રસાદ ન મળે, એટલે આટલો તો વિચાર રાખવો પડે ને. જીવુબા કે મહારાજ આજથી દરરોજ પહોંચી જશે. અને જીવુબા ખટકો રાખતા હો, કાયમ જીવુબાએ મહારાજના થાળમાંથી પ્રસાદી આવે એટલે એ થાળમાંથી પ્રસાદીનું ભાત કરી અને એ ભાત ગમે કરીને સચ્ચિદાનંદ સ્વામી ને સિદ્ધાનંદ સ્વામી સુધી પહોંચાડાવતા. દરરોજ એ સેવા મોટી બાએ સંભાળી હતી. બોલો, એટલું બધું ધ્યાન રાખતા હો. આવા ખટકાવાળા મોટા બાતા એકવાર જે જવાબદારી ખબર પડી જાય, એક મહારાજની આમાં મરજી છે એટલે પકડી લે, મહારાજની આમાં મરજી છે એટલે એમાં રાજીપો થશે, એટલે તરત જ જવાબદારી પકડી લીધી. પછી કોઈ દી એકાદ દી ભૂલી ગયા, રહી ગયા તો એવું નહીં, કાયમ એ પ્રસાદ મોકલાવે ને જરૂર મોકલાવે. ક્યારેક મહારાજ બહારગામ ગયા હોય તો વાસુદેવ નારાયણજીને જીવુબા લાડુબા જમાડે અને એમાં રહીને પ્રત્યક્ષ ભગવાન જ જમતા હતા. એટલે એ પ્રસાદમાંથી એ ભાત તૈયાર કરીને વાડીમાં મોકલાવતા. એટલે કોઈ દી પ્રસાદી વિનાના સંતોને પછી રાખ્યા નથી. બોલો, કેવા સંતો નિસ્પૃહી કહેવાય કા. એ પોતે નહીંતર શેરડીની વાઢમાં જ કામ કરતા હોય, એકાદી શેરડી ખાઈ લે તો શું વાંધો, પણ એ હૃદયમાં અંતર્યામી રૂપે ભગવાનને રાખતા હતા. આ અમે વાવીએ છીએ મહારાજનું છે, તો મહારાજને સંતોના કામમાં લાગે
તો કેવું સારું, એવા હરખથી સેવા કરતા. લ્યો, એવી રીતે દાળી દી ગઢપુરમાં મહારાજ હોય અને ઉત્સવ ન થાય એવું તો બને જ નહીં. દાડે દી મહારાજ આવો ને આવો આનંદ કરાવ્યા કરે, કાંઈક ને કાંઈક સુખ બધાને આપ્યા કરે. એમ કરતાં કરતાં મહારાજ દેશ વિદેશમાં ગામડે ગામડે બધે વિચરણ કરે. વડતાલમાં મહારાજે દિવાળી ઉત્સવ કર્યો અને દિવાળી કરીને પછી મહારાજ પાછા ગઢપુર પધાર્યા. વડતાલથી નાથ પધાર્યા, આવ્યા તે ગઢડા ગામ. એમ મહારાજ વડતાલ પધાર્યા છે, ગઢડા પધાર્યા છે. જીવુબા લાડુબાને તો હરખ સમાતો નથી કે દિવસના મહારાજ તમે વડતાલ ગયા હતા, આજ તમે આવી ગયા, હાશ હવે અહીં રહેજો પ્રભુ. એને હૃદયમાં હરખ માતો નથી. નૈણે નિરખી નાથને હૈયે હરખ ન માય, ચરણમાં પડી લળી લળી લાગ્યા પાય. આવો એના હૃદયમાં ભાવ થયો. મહારાજને કીધું, મહારાજ હવે તમે અહીંયા રહ્યો, અહીંયા હવે અમને સુખ આપો. અને મહારાજ રહ્યા. મહારાજ આવ્યા, સામૈયા થયા, મહારાજને ફૂલડે વધાવ્યા. એ વાસ્તે ગાસ્તે મહારાજને દરબારગઢમાં લાવ્યા. દરબારગઢમાં લીંબુ વૃક્ષ નીચે મહારાજને બિરાજમાન કર્યા. મહારાજને બેસાડ્યા પછી ભગવાનનું પૂજન કર્યું, પુષ્પથી વધાવ્યા અને મહારાજ બેઠા. કેટલાય દિવસથી મહારાજના દર્શન વિના આંખ્યું તરસતી હતી. એ આજ ભગવાનના દર્શન થયા તે બધાય ગઢપુરવાસીઓને આનંદ થઈ ગયો. અને લીંબવૃક્ષ નીચે પાટ ઉપર ભગવાન બિરાજ્યા છે. મહારાજે સંતોને કીધું, સંતો હવે તમે બધા ઉતારા પાણી કરો. એટલે સંતો મહારાજને પગે લાગીને પોતપોતાના ઉતારે ગયા. હવે મહારાજ એકલા બેઠા છે. ત્યાં તો મોકો જોઈને બધા જ બહેનો મહારાજની પાસે આવ્યા. જીવુબા લાડુબા વગેરે બહેનો ભગવાનને પગે લાગી પાસે બેસી ગયા. અને પછી મહારાજને હાથ જોડીને કહેવા લાગ્યા, મહારાજ કેટલાક દિવસે પધાર્યા, કેટલો સમય સુધી તમે ગુજરાતમાં હતા. પ્રભુ તમને ઘણા દિવસથી અમે જમાડ્યા નથી, અમને લાભ મળ્યો નથી, માટે પ્રભુ આ દૂધ પાન કરો. એમ કરીને જીવુબા સાકર ઘોળેલું સરસ મજાનું દૂધ લાવ્યા હતા અને મહારાજને પ્રથમ દૂધ આપ્યું. કેમ કે ઘણા સમયથી જમાડવાનો ભાવ, બહાર ગયા એટલે ક્યાંથી જમાડે, એટલે ભગવાનને દૂધ આપ્યું. મહારાજે દૂધ પાન કર્યું અને પછી તાસરી પાછી આપી દીધી. પછી મહારાજ બેઠા, બધાય બહેનોની સાથે વાતો કરતા હતા. બધાય બહેનો સમાચાર પૂછે છે મહારાજને કે હે મહારાજ, તમે ગુજરાત ગયા હતા નહીં? પ્રભુ તમે વડતાલમાં શું શું લીલા કરી, અમને વાત તો કરો. અરે મહારાજ, અમને સાંભળવાની બહુ જ ઈચ્છા છે, માટે મહારાજ વાત કરો ને. વળી તમે વડતાલમાં શું લીલાઓ કરી? મહારાજ કે હવે એ બધું શું કહેવું, તો એ ન્યા કરી, અહીં કરી. બધાય બહેનો કે નહીં મહારાજ, કયો ને, અમારે સાંભળવું છે. ત્યાં કેવો સમયો થયો, કેવા ભક્તો હતા, તમારી પૂજા કેવી રીતે કરતા હતા અને એ ભક્તોનો ભાવ કેવો હતો. પ્રભુ દયા કરીને અમને બધી વાત કરો ને. કેવી બહેનોની જિજ્ઞાસા છે. મહારાજ ત્યાં શું થયું બધું કયો ને. નહીંતર નિરાવરણ દ્રષ્ટિએ તો મોટાબાન લાડુબાન બધું જોતા જ હતા, પણ બીજા બધા એની જાણ માટે બધાને સાંભળવાની ઈચ્છા હોય અને એટલી ઘડી ભગવાનની સાથે બેસવા મળે, ભગવાનની સાથે વાતો કરવા મળે ને ભગવાનના મુખે શબ્દ સાંભળવા મળે. એટલે બેનો બધા ઘેરી વળ્યા, મહારાજ વાત કરો ને. અને બધાએ વળી જીવુબા કહે છે, જીવુબા કહે મહારાજ અમે એમ સાંભળ્યું છે કે ગુજરાતના ભક્તો છે ને એને પૂજા કરતાં બહુ સરસ આવડે. તે મહારાજ તમે વાત કરો તો અમને શીખવા મળે ને. કેટલી જિજ્ઞાસા. તમારી કેવી રીતે પધરામણી કરાવતા હતા, કેવી રીતે એ બધાએ પીરસતા હતા, તમે બધાને કેમ જમાડતા હતા, એ તમને કેમ જમાડતા હતા, તમને કેવા આસન ઉપર બેસાડતા હતા, એ બધા કેમ કરતા હતા, અમને બધી વાત કરો ને મહારાજ, અમને બહુ જ સાંભળવાની ઈચ્છા છે. આવી રીતે વિનંતી મોટાબાઈ કરીને ત્યારે મહારાજ હસીને બોલ્યા કે હા જીવુબા, બહુ ઈચ્છા છે, હાલો કહું, લ્યો સાંભળો. મહારાજ કહે કે જીવુબા, ગુજરાતના ભક્તોની તો અમે શું વાત કરીએ, એનો તો કાંઈ અલૌકિક ભાવ છે. જીવુબા લાડુઆ બધા આમ તત્પર થઈને સાંભળવા બેઠા. હે મહારાજ, કેવો ભાવ છે, વાત કરો ને. મહારાજ કહે કે ભક્તિ જેવી ગુજરાતમાં એવી આજ નથી ત્રિભુવનમાં. એવા પ્રેમી ભક્તો ગુજરાતના રાત દિવસ ખડે પગે સેવામાં રહે. હો જીવુબા. હે મહારાજ, હા, અમારી મૂર્તિ તો એક ઘડીએ ભૂલે નહીં ને, એવી તો એમની ઊંચી સ્થિતિ છે. અને લાડુબા તમને ખબર છે, કીર્તનો ગાય ને તે ગાતા ગાતા હવાર પડી જાય ને ખબર ન હોય રાત ક્યાં વહી ગઈ.
એવું મહારાજ? હા, એટલું બધું અમારી મૂર્તિમાં પ્રેમ. અમારી મૂર્તિ સંભાળીને કીર્તનોની શરૂઆત કરે, પછી રાત વહી જાય, સવાર પડી જાય, દિવસ વીતી જાય, તો એને ખ્યાલ ન રહે. કોકને કહેવું પડે કે બસ કરો મહારાજ, હવે તો દિવસ ઉગ્યો. આવા પ્રેમી ભક્તો આખી રાતો રાત કીર્તન ગાય. અરે થાક કે કંટાળાનું તો નામ જ નહીં, એવા બધાય ભક્તો. આવા બહેનોય એવા ને ભાઈઓય એવા ભાવિક ભક્તો હો. આમ બધી વાતો કરે છે. હજી મહારાજ કે વળી અમારા દર્શનમાં એવા તલ્લીન બની જાય કે ખાવાનુંય ભૂલી જાય. અમારા દર્શન કરતા હોય ને તો એમનામ તૃપ્ત થઈ જાય. અમે એમ કહીએ કે તમે જમ્યા કે નહીં? તે અમને એમ કહી દે હા હા જમ્યા. પણ એને ખબર ન હોય એમ જમ્યા છે કે નથી જમ્યા. એના અંદર તૃપ્તિ જ થઈ ગઈ અમારા દર્શનથી. એવા અમારા દર્શનમાં તલ્લીન થઈ જાય. અને ક્યારેક અમે પરાણે ધક્કો મારીને જમવા મોકલીએ ને કે નહીં જમવા જાવ જ, તો ક્યાંય જમવામાં ખોટી ન થાય. જે ફળ ફૂલ પાંદડા જે આડું આવ્યું ને મોઢે નાખીને પેટ ભરીને વહી આવે. એમ કે બસ આ તો દેહને હકાવવાનું કામ છે ને, મળી ગયું એટલું. બીજું આડાવડું ક્યાંય સમય જ ન બગાડે. અમે મળ્યા એટલે પછી બધું જ ભૂલી જાય. એવા પ્રેમી ભક્તો. ત્યાં તો મહારાજ વાત કરે છે, જીવબા લાડુબાને સાંભળીને એમ થઈ ગયું કે આ હા હા હા, કેવા એ ગુજરાતના હેતાળા ને પ્રેમી ભક્તો. અરે પ્રભુ, આટલા બધા પ્રેમી ભક્તો છે, ક્યાંક તમને પ્રેમની દોરીએ ત્યાં બાંધી ન દેવો. એવું તો બેને મનમાં પાછી બીક મંડી લાગવા. પણ કેવી આ મીઠું, આ બધું મીઠું મીઠું ભાવ છે. એમ નહીં કે હવે મારે ગુજરાત જવા જ નથી દેવા, નહીં બાંધી લીધા હોય તો, એમ નહીં, ભાવથી. મહારાજ કેટલા ભાવિક છે, નહીં તમને ક્યાંક બાંધી દે તો પ્રભુ અમારે એને જેવું કરવું જોશે હો. એમ ભાવથી. નહીંતર કાંઈ જીવબા લાડુબા ઓછા નહોતા, એનો ભાવ તો સર્વથી ઉત્તમ હતો. પણ તોય પોતે એટલા ભાવીલા છતાંય બીજા ભક્તોનો ભાવ સાંભળીને એનાથી એટલા પ્રભાવિત થાય છે. વાલા ભક્તો, આ જ ભક્તની સાચી નિશાની. પોતે ગમે એટલા મહાન ભક્ત હોય તો એ સામેના ભગત કદાચ એમના કરતાં ભક્તિમાં ઓછા હોય, કદાચ થોડોક શરૂઆતના હોય, પણ તોય એના ગુણોથી એની ભક્તિથી પ્રભાવિત થાય ને, એ આ ભક્તનું ભક્તપણું સાચું કહેવાય. નહીંતર એમ થાય કે હવે એ તો હવે એટલો શું આવો ભાવ જોઈ, એનો ભાવ શું આવો ભાવ જોઈ, એમ બીજાના ભાવને ન્યૂન લાગે ને એને, તો હજી પોતાનામાં ભક્તપણું નથી. પણ બીજાના નાના ભાવને મોટો સ્વીકારી જાણે તો આપણું ભક્તપણું સાચું. જીવબા લાડુબાને એમ થાય છે કે આ હા પ્રભુ, કેવા ભક્તો. મહારાજ એ ભક્તોના અમને નામ તો કયો જરાક. એ મહિમાવાળા ભક્તોના નામ સાંભળીને એના જેવા ગુણ ગ્રહણ કરવાની અમને ખબર પડે ને. અમને એની વાતું કરો ને, નામ ઠામ તો કયો કંઈક. મહારાજ કે હા હાલો કહીએ. મહારાજ કે જુઓ જીવબા સાંભળો. એક તો જાણે જોબન પગીના પત્ની, જોબન પગીના માતુશ્રી વખતબા અને એમની બંને દીકરીઓ જે સાંખ્યોગી થયા છે, સૂરજબા ને રળિયાતબા. જીવબા કે હા મહારાજ, એ બેનો સાંખ્યોગી છે ખરેખર. ક્યારેક અહીં આવે છે ને સમાગમ કરવા, એટલે અમને ખ્યાલ છે. બહુ સારા નિયમ પાડે છે હો સાંખ્યોગના, બહુ સારી ભક્તિ કરે છે. બીજા મહારાજ કે વજા પગીની દીકરી અમરબા એ સાંખ્યોગીના નિયમ પાડે છે. ગણેશ પગીના દીકરી રામબાઈ એ પણ ભક્તિ કરે છે. એવા ભક્તિના રંગે તો રંગાણા છે, એ સાંખ્યોગી છે. જીવબા લાડુબા એકાબીજાને હાવું જોઈને કે હા હો, ખરેખર આ બેનો ખૂબ મહાન ભગત છે હો. મહારાજ અમને ક્યારેક સમય આમ ભેગા થાય ને ત્યારે ખબર છે, બહુ સારા નિયમો પાડે છે. અરે મહારાજ કે આવા તો વડતાલની આજુબાજુના ગામોમાં ઘણા સાંખ્યોગીના ધર્મ પાળનારા બહેનો છે. મહારાજ કે અવલબાઈ, જમનાબાઈ, કુશળબાઈ, હેતબાઈ, આ બધાએ અમે આવી એમ ખબર પડે ને એટલે બધાએ આજુબાજુના ગામમાં રહેનારા બધાએ દોડીને વડતાલ પૂગી જાય. અમે હોય ત્યાં સુધી કોઈ ઘરે જવાનું નામ જ ન લે ને. એવા ભક્તો, દર્શનનો લાભ તો જીરીકે જવા ન દે એવા ભક્તો. આવી બધી મહારાજના મુખે ભક્તોના વખાણની વાત સાંભળીને એટલે જીવબા બોલ્યા રાજી થઈને કે મહારાજ, હે મહાપ્રભુ, આવા ભક્તોને તમે અહીંયા તેડાવો તો અમને આવા ભક્તોની ઓળખાણ થાય, એમની સાથે રહીએ, એકાબીજાના ગુણો શીખવા મળે. કેવું સારું, અમને એની ઓળખાણ થાય, એની સાથે રહેવાનો લાભ મળે, અમને એ બધા ભક્તોની સેવાનો લાભ મળે. કેવું સારું. મારા જેવા ભક્તોને એકાદ વાર તો અહીં તેડાવો. મહારાજ કે તેડાવીએ ખરા,
પણ કંઈક નિમિત્ત હોય તો તેડાવીને, અમથા થોડા બધા એમ ભેગા થાય. કંઈક ઉત્સવનું નિમિત્ત કરો તો અમે બધાને તેડાવીએ. મહારાજ કે જીવબા, આ ફાગણ માસ આવે છે, એ ફાગણ મહિનામાં તમે અહીંયા ઉત્સવ કરો, હુતાશનીનો રંગ ઉત્સવ, ફૂલ દોલોત્સવ અહીંયા કરો, અમે બધાને રંગે રમાડીએ, અને આપણે જો આવો હુતાશનીનો સમયો કરીએ તો બધાને તેડાવવાનું એક બહાનું મળે. આમ મહારાજે વાત કરીને ત્યાં તો જીવબા, લાડુબાન બધા જ બહેનો તો તાલી પાડીને રાજી થઈ ગયા. હા મહારાજ, બરાબર છે, બરાબર છે, આમ જ કરો આપણે. બધાય ખુશ થઈ ગયા, કેમ કે એક તો મોટો ઉત્સવ કરવાની બધાની ઈચ્છા હતી જ, ઘણા ટાઈમથી નહોતો કર્યો, એટલે દોડવું તું ને ઢાળ મળ્યો એને જેમ થયું. પોતાની ઈચ્છા બધાને હતી જ કે મોટો ઉત્સવ અહીં ગઢડામાં થાય, અને એમાંય પાછા આ બધા ભક્તો અહીંયા આવશે, એટલે બે ડબલ ફાયદો થયો. રાજી રાજી થઈ ગયા. પ્રભુ અહીં ઉત્સવ કરાવો હો, અમારા ધન્ય ભાગ, ધન્ય ઘડી કે અહીંયા તમે ઉત્સવ કરશો. મોટે પાયે ઉત્સવ હો મહારાજ. આપણે તો મંડો પત્રિકાઓ લખવા, ત્યાં તો મહારાજે કંકોત્રી લખાવી, દેશો દેશ પહોંચતી કરી, અને જેવી બધાને ખબર પડવા માંડી તે બધાએ પોતપોતાના દેશથી હાલવા જ માંડ્યા હો, કે અરે આ વખતે ગઢડામાં રંગોત્સવ, અને અમને બધાને તેડાવ્યા છે, હાલો હાલો જઈએ, હાલો હાલો જઈએ. એમ જેમ જીવબા લાડુબાને ગુજરાતના ભક્તોને મળવાનો ભાવ હતો ને, એવી ગુજરાતના ભક્તોને આ બધાય ભક્તોને મળવાનો ભાવ. અરસપરસ બધાય ભક્તો એકાબીજા ભાવવાળા, એટલે એ બધાય અહીંયા આવવા માટે તૈયાર થયા. દોડા દોડ બધાય તો તૈયારી માંડ્યા કરવા, પોતાના ઘરકામ સમેટવા માંડ્યા, ખેતીકામ વગેરે બધું આગુ પાછું જેમ સેટ કરવું ઘટે કરવા માંડ્યા, અને જેમ ગાળો મેળો નીકળવા જ માંડ્યા. કેમ કે પહેલાં તો હાલીને આવવાનું ને, ગાડામાં કોઈક આવે, કોઈક હાલીને આવે, એટલે પંથ લાંબો થઈ જાય, કેટલાક દિવસે તો પહોંચી રહે, એટલે બધાએ સૌની રીતે ચાલવા માંડ્યા. તે સંતોને ખબર પડી, વિચરણમાં હતા એ નીકળ્યા, હરિભક્તોએ નીકળ્યા. ત્યાં તો ઉત્સવને હજી 20 દિવસની વાર હતી ને ત્યાં તો સંતોન ભક્તો પહોંચી ગયા. કેટલી વાર છે હજી? ઉત્સવને 20 દિવસની વાર છે, અને એટલા અગાઉ બધા પહોંચી ગયા ને. આવીને બધાએ ભગવાનને પગે લાગીને બધાએ દર્શન કરે. મહારાજ કે અરે તમે બધાએ તો આટલા બધા દી વહેલા, હજી તો 20 દિવસની વાર છે. મહારાજ કીધું, સંતો તમારે બધાને તો હુતાશનીથી 5 દી મોર આવવાનું હતું, આ તો 20 દી વહેલા આવ્યા. અરે રે, આ જીવબા લાડુબા વગેરેને પછી કેટલી બધી વ્યવસ્થા કરવાની થાય, 5 દી વહેલું આવે, એટલું બધું વહેલું થોડું હોવાય. આમ મહારાજ સંતોને કહેતા હતા ને, જીવબા લાડુબાને ખબર પડી ગઈ કે મહારાજ સંતોને આમ કહે છે. તરત જ બે બહેનોએ કેવડાવ્યું કે મહારાજ સંતો ભલે આવ્યા, સંતોને કાંઈ કહેતા નહીં હો, અમારા માટે તો હારામાં હારું કહેવાય. અરે 20 દી શું, 40 દી અગાઉ આવ્યા હોત ને તો અમે હજી મોટા ભાગ્ય માનત. આટલા દી અમને વિશેષ સંતો ભક્તોની સેવા મળશે, અમને વિશેષ બધાને જમાડવાનો લાભ મળશે. ના નહીં પાડતા હો પ્રભુ, ભલે આવ્યા, હજી વહેલા આવવું હોય તો ભલે વહેલા આવત, સંતોને કેવડાવી દો, ભલે અહીંયા રહેતા. એમ જ્યારે કીધું ને, બહુ રાજી થઈને મોટાબાઈ કીધું, મહારાજ આ સંતો તો અમારા માટે માથા સાટે છે. અરે પ્રભુ, મહિનો અગાઉ આવે તો અમે ઘણા રાજી થઈએ, આ તો 20 દી વહેલા આવ્યા. એમ કીધું ને તે મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે કાંઈ વાંધો નહીં, લ્યો. પછી તો દરરોજ જીવબા લાડુબા દાદા ખાચર નવી રસોઈ કરે, અને મહારાજ બધાને પીરસીને જમાડે. નીતિ નવી લીલા આવી રીતે દરબારગઢમાં થાય છે. મહારાજ પણ પ્રસન્ન વદનથી બોલે છે, જીવુબા સારું ને, હવે તમારો ભાવ પૂરો થયો ને? જીવબા કે હા પ્રભુ, મારે આવી જ ઈચ્છા હતી, અગાઉથી આટલા બધા આવે, મારે બધાની સેવાનો બધાનો મને લાભ મળે. કેમ કે સંતો આવ્યા હતા, સાથે સાથે ભક્તોય કેટલાય આવી ગયા હતા, એટલે બધાનો મોટી બા આદર સત્કાર ભાવપૂર્વક કરે છે. એમ કરતાં કરતાં તો હુતાશનીનો દિવસ આવી ગયો, અને એ હુતાશનીના દિવસે રંગ તૈયાર કરાવ્યા. લીમડા ઉપર સુંદર મજાનો હિંડોળો બાંધ્યો, હિંડોળે મહારાજને બેસાડીને ખૂબ ઝૂલાવ્યા છે. અને પછી દાદા ખાચરે મહારાજ માટે સરસ મજાના સફેદ વસ્ત્રો કરાવ્યા છે. ત્યાં મહારાજને સફેદ વસ્ત્રો ધારણ કરાવ્યા, અને મહારાજની દાદા ખાચરે પૂજા કરી. સંતો બધાએ તો પિચકારીઓ લઈને આવી ગયા હો, વાટ જુએ છે આ પૂજા પૂરી થાય, મહારાજ રેડી થાય એટલે આપણે પિચકારીનો મંડીએ ઉપયોગ કરવા. ત્યાં તો મહારાજની પૂજા ચાલતી હતી, સંતો વાટ જોઈને હાથમાં પિચકારી એમ ભરીને ઊભા હતા હો. પૂજા પૂરી થઈ ગઈ તો મહારાજ કાંઈ આદેશ નહોતા દેતા કે હાલો મંડો એમ.
પણ સંતોને એટલો બધો હરખ થયો ને કે આ લાડીલો લાલ બોલતા નથી, પણ હવે હાલો આપણે જ અટેક કરીએ. અને બધાય સંતોએ તો ચારે તરફથી જે મહારાજ ઉપર પિચકારીનો ધાર જવા દીધી, મહારાજ તો આડી આમ ઢાલ કરી દીધી. હો, મહારાજે હોશિયાર તૈયારી બધી રાખી હતી. રંગની જડી એવી મચાવી, ચારે કોર પિચકારીઓની ધારું ઉડે. મહારાજ આડી ઢાલ કરી દે, ઘડીક અહીં ઢાલ કરે, ઘડીક અહીં ઢાલ કરે. અને પછી મહારાજે ફાટું તૈયાર કરી હતી. ગુલાલની ફાટું ભરી ભરીને મહારાજ સંતોની ઉપર ઉડાડે, ભક્તોની ઉપર ઉડાડે. દૂરથી બહેનો ભક્તો આ બધા દર્શન કરે અને ખૂબ રંગે રંગ થઈ ગયો. બધાએ ખૂબ રાજી થયા. મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, પરંતુ આખા જ વસ્ત્રો મહારાજના લાલે લાલ થઈ ગયા. લાડીલો લાલ આખા લાલ થઈ ગયા. મહારાજે કંઠમાં સોનાની કંઠી પહેરી હતી, હાથમાં સોનાના કડા ધારણ કર્યા હતા. આમ મહારાજ રંગ ઉત્સવ રમતા રમતા આમથી આમ દોડે, આગા પાછા થાય, ઘડીક વાંકા વળી જાય. પિચકારી આવે ને ત્યારે તે મહારાજની સોનાની કંઠી આમથી આમ ઉલળે ને એટલે એવી જગારા મારે ને જાણે વીજળી થતી હોય એવી મહારાજે સુંદર શોભા ધારણ કરી હતી. અને પછી એકવાર તો સંતોએ બધાએ મહારાજને ઘેરી લીધા અને મહારાજને ઘેરીને એવી પિચકારીઓના આમ ધોધ મહારાજની તરફ એક હારે છોડ્યા ને તે મહારાજ અકળાઈ ગયા. અને મહારાજ ઘેરામાંથી બહાર નીકળીને જે મહારાજ દોટ કાઢી તે લીમડા ઉપર ચડી ગયા. ઉપર ચડ્યા અને બાહેથી નિત્યાનંદ સ્વામી દોડ્યા. એ હારવાર ઉપર ચડીને મહારાજના હાથમાંથી કડા કાઢી લીધા અને કીધું કે મહારાજ તમે હાર્યા અમે જીત્યા, તમે હાર્યા અમે જીત્યા. મહારાજે કીધું સારું સ્વામી અમે હાર્યા બસ. અને નક્કી એવું કર્યું હતું કે જે હારે એને ફગવા દેવાના. નિત્યાનંદ સ્વામી કે પ્રભુ આપ હાર્યા, હવે આપે ફગવા દેવા પડશે. મહારાજ કે વાંધો નહીં, અમે ફગવામાં તમને બધાને ભેટશું બસ. અને બધાએ રાજી રાજી થઈ ગયા, તાલી પાડવા માંડ્યા, નાચવા લાગ્યા, કૂદવા માંડ્યા. વાહ પ્રભુ વાહ, દિવ્ય ફગવાની ભેટ રૂપે તમે અમને બધાને ભેટશો. અને પછી આવી વાત થતી હતી ત્યાં તો મૂળજી બ્રહ્મચારી ભગવાનના પરમ સેવક આવી પહોંચ્યા. મહારાજને લીમડાથી નીચે ઉતારવા હતા તે પોતે આમ ઊભા રહી ગયા. મહારાજને કીધું મારા ખંભે બિરાજી જાઓ. મહારાજ લીમડાની ડાળેથી મૂળજી બ્રહ્મચારીને ખંભે બેઠા. બ્રહ્મચારીજી વાંકા વળ્યા અને પ્રભુ નીચે ઉતરી ગયા. આવી રીતે મહારાજને પછી ઉતાર્યા. ત્યાં તો નિત્યાનંદ સ્વામી પાસે આવીને કે પ્રભુ આપો હવે ફગવા, એટલે અમને બધાને ભેટો. મહારાજ કે ઘડીક ખમો સ્વામી, પહેલાં આપણે બધાએ સ્નાન કરી આવીએ પછી અમે ફગવા દેશું. સ્વામી કે આપની ઈચ્છા પ્રભુ. પછી તો બધાએ ગાતા વાતા ઘેલા નદીએ ગયા છે. ત્યાં બધાએ ઘેલા નદીમાં ખૂબ સ્નાન લીલા કરી. જેવો દરબારગઢમાં રંગોત્સવમાં ધૂમ મચાવી એવી જ પાછી ઘેલા નદીમાં સ્નાન કરીને ત્યાંય સ્નાનોત્સવની ધૂમ મચાવી. ખૂબ બધાએ ઘેલાજીમાં નાહ્યા. નાહી ધોઈને પછી બધા દરબારગઢમાં આવ્યા. ત્યાં મહારાજે પહેલાં તો બધાને ભેટ્યા, એ ફગવા દીધા. પછી મહારાજ જમવા બેઠા. પ્રભુ જમી રહ્યા. ત્યાં સંતોની પંક્તિ થઈ. મહારાજ બધાએ સંતોને પીરસવા આવ્યા, સંતોને ભેટ્યા તેમજ ભક્તોને ભેટ્યા. એવી રીતે સંતોને જમાડ્યા અને ભક્તોને જમાડ્યા. આવો અનુપમ ઉત્સવ ગઢડામાં જીવબા અને લાડુબાની તરફથી મહારાજે કરાવ્યો. અને જે એની ઈચ્છા હતી ગુજરાતના ભક્તો આવે ને અમને બધાની સાથે રહેવા મળે, ઓળખાણ થાય, એ થયું. એટલે મહારાજ બહુ રાજી થયા જીવબા લાડુબાનો ભાવ જોઈને કે ખરેખર સત્સંગમાં જીવબા લાડુબા જેવા શિરોમણી ભગત કોઈ નહીં. એટલે શાસ્ત્રોમાં લખાણું, જયા લલિતા જન મોટા સતસંગમાં શિરોમણી, પ્રીતે વાલમ વશ કર્યા એની કહીએ મોટપ શું ઘણી. પ્રીતે વાલમ વશ કર્યા એની કહીએ મોટપ શું ઘણી. આવો ભાવ જીવબા લાડુબાનો હતો. લ્યો પછી મહારાજ રાજી થઈને ઘરે રહે જ ને. લ્યો જીવબા લાડુબા એવા મહાન હતા. એ જીવબા લાડુબાની જે સેવા કરતા હશે એને કેવી પ્રાપ્તિ થતી હશે. જીવબા લાડુબા એ જે સાડલા પહેરતા હતા ને એના સાડલાને રંગ કરતા હતા હકા ભાવસાર. એ હકા ભાવસાર એટલા કુશળ રંગારા હતા. એને જીવબા લાડુબાના સાડલા રંગવા માટે સ્પેશિયલ જીવબા લાડુબા એને જ આપે.
અને એની જ રંગેલી સાડી પહેરે. શું કામ? કેમ કે હકા ભાવસર એવો સરસ પાક્કો રંગ લગાવે ને તે કોઈ દિવસ ગમે એટલા સાડલા ધોવે તો એનો રંગ જાતો નહીં. એટલે એમની સાડલાની રંગવાની સેવા હકા ભાવસર કરતા. એટલે છેક સુધી એ હકાભાઈએ એમના સાડલા રીંગ્યા. પરંતુ એક વખત એ હકાભાઈને એવી બીમારી આવી, એટલા બધા માંદા પડી ગયા કે પોતાને આમ દેહનો રહેવાની શક્યતા નહોતી, એવા માંદા પડી ગયા. એટલે પ્રાર્થના કરી જીવુબાને કે બા, હવે હું આપના સાડલા નહીં રંગી શકું, હવે હું બહુ બીમાર પડી ગયો છું, હવે આ દેહ રે કે ન રહે એવું થઈ ગયું છે. ત્યારે મોટા બાને ખબર પડી કે હકા ભાવસારનો દેહ પડી જશે તો અમારા સાડલા કોણ રંગી દેશે? અને એના સિવાય બીજા કોઈને ફાવતા નહોતા, કેમ કે એ સેવા જેટલી ખંતથી કરતા હતા. ત્યારે મોટી બાએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ હકાભાઈને મહારાજ જીવાડો ને, કેમ કે અમારા સાડલા બધાય બહેનોના એ જ રંગી દે છે. મહારાજ કહે એવું? તો મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે છો ત્યાં સુધી એ રહેશે. બસ તમે ધામમાં જશો ને એના 6 મહિના પછી હકા ભાવસાર ધામમાં જશે, ત્યાં સુધીને અમે એની આયુષ લંબાવી દઈએ છીએ. આમ આશીર્વાદ દીધા અને પહેલી બાજુ હકા ભાવસાર સ્વસ્થ થઈ ગયા. લ્યો, મોટીબાની પ્રાર્થનાથી મહારાજે હકાભાઈને સ્વસ્થ કરી દીધા, સ્વાસ્થ્ય સારું થઈ ગયું. અને પછી પોતે જીવ્યા ત્યાં સુધી મોટાબાની વગેરે બધા જ બહેનોના સાડલા રંગવાની સેવા કરતા. અને જ્યારે મહારાજની આજ્ઞાથી જીવુબાએ ગોપીનાથજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવવાનો સંકલ્પ કર્યો, ત્યારે એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવવા માટે ધાતુઓ એકત્રિત કરતા હતા. ત્યારે આ હકા ભાવસારે એમની પાસે 1.5 મણના ત્રાંબાના 2 રંગાળા આપ્યા, કેવડા મોટા હશે. અને એ 2 રંગાળા આપીને કીધું કે બા, આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવવામાં મારી આવી ભેટ સ્વીકારો, મારી આ ધાતુ એમાં વાપરજો. આ મારા તરફથી નાની એવી સેવા. એક તો સાડલા રંગી દેતા હતા ને વળી પાછા આવડા મોટા મોટા 2 રંગાળાએ આપ્યા ત્રાંબાના, કે ભગવાનની મૂર્તિમાં ક્યાંક આનો ઉપયોગ થાય. એવા સારા સેવાભાવી હતા અને એવા સરસ એ રંગાળા હતા. અને મોટીબા જ્યારે ધામમાં ગયા એના 6 મહિના પછી જેવું મહારાજે કીધું હતું, બરાબર 6 મહિના થયા પછી જ આ હકા ભાવસારનો દેહ પડ્યો અને એને પણ ભગવાન દિવ્ય દેહ ધરાવી અને અક્ષરધામમાં તેડી ગયા. વાલા ભક્તો, મહારાજની સેવા આ જીવુબા લાડુબાઈ કરી, પણ એવા મુક્તોની સેવા જે કરે ને એને ભગવાન ધામમાં લઈ જાય હો. એટલે સીધી ભગવાનની સેવા થાય તોય ધામ મળે, અને ભગવાનની સેવા કરનારાની સેવા જો કરીએ તોય આપણને ધામ મળે. આપણે નથી વાત સાંભળતા, નિત્યાનંદ સ્વામી એક વખત બીમાર હતા, ત્યારે એમને વૈદ્ય ઔષધમાં કીધેલું કે બકરીના દૂધ સાથે ઔષધ લેવામાં આવે તો જ એમને બીમારી સારી થશે. હવે ગાયના ભેંસના દૂધ મળે, બકરીનું દૂધ તો ગોતવું પડે. વાડામાં ગયા અને ત્યાંના બકરીઓનું ધ્યાન રાખે એની પાસેથી માંગણી કરી કે અમને એક બકરી દોઈ દો ને, અમારા સાધુ બીમાર છે એટલે એનું દૂધ જોઈએ છે. ત્યારે એ બકરીનું દૂધ દોઈને આપ્યું, સ્વામીના દવામાં એનો ઉપયોગ કર્યો અને સ્વામીનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. અને પછી એ બકરીનો જેદી દેહ પડ્યો ત્યારે મહારાજ વિમાન લઈને બકરીના આત્માને લેવા ગયા. આવું કોઈ દી બન્યું છે? લો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં વસ્તુ બનેલી છે. બકરીના આત્માને દિવ્ય દેહ ધરાવી ભગવાન વિમાનમાં બેસાડીને લઈ જતા હતા. અને એ સમાધિવાળા સંતોએ જોયું અને વાત કરી કે અરે, બકરીના આત્માને ભગવાન લઈ જાય, એ બકરીના એવા તે શું પુણ્ય? તે પૂછી લીધું કે મહારાજ ઉભા રહ્યો, આ બકરીના એવા શું પુણ્ય કે તમે એને વિમાનમાં બેસાડીને લઈ જાઓ છો? ત્યારે મહારાજે કીધું, આ બકરીનું દૂધ અમારા નિત્યાનંદ સ્વામીના ઔષધમાં કામ લાગ્યું, એટલે અમે એનું કલ્યાણ કર્યું છે ને એને અમે અમારા ધામમાં લઈ જઈએ છીએ. લ્યો, એ બકરીને દોયું હશે ને દૂધ ગયું હશે, બકરીને ખબર નહીં હોય મારું દૂધ ક્યાં જાય છે. અજાણતા એ સેવા સંતની કરી તો એ બકરીના આત્માનું કલ્યાણ ભગવાને કર્યું. તો જે જાણી જોઈને ભાવથી સંતોની સેવા કરતા હોય તો એના આત્માનું ભગવાન કેવું કલ્યાણ કરતા છે. એટલે વાલા ભક્તો, સંતોની અને ભક્તોની સેવાનો મહિમા સંપ્રદાયમાં એટલે છે કે આપણા આત્માનું કલ્યાણ થાય અને ભગવાન આપણા ઉપર રાજી થાય. લ્યો, મોટાબાની સેવા એ બધાય બહેનોના હાડલા રંગવાની સેવા હકાભાઈ કરતા હતા, તો એને અંતકાળે ભગવાન
ધામમાં તેડી ગયા. તો વાલા ભક્તો, અત્યારની કથાને આપણે અહીંયા ભગવાનના નામ સંકીર્તન સાથે પૂર્ણ કરશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.